હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, बोलिए भागवत स्वरूप भगवान की जय। बोलिए भागवत स्वरूप भगवान की जय। एक ही मंत्र जपो अविराम, श्री राम जय राम जय जय राम। राम तुम्हारे जीवन प्राण, जय हनुमान श्री जय हनुमान। जो कोई तुम्हारी महिमा गावे, सहज राम के दर्शन पावे। दास को दो चरणों में स्थान, जय हनुमान श्री जय हनुमान, जय हनुमान श्री जय हनुमान। भगवान पिता रात्रि शरदोत फुल मल्लिका वीक्षरन्तुं मनश्चक्रे योगमाया मुपाश्रितः। શરદ ઋતુ ચાલતી હોવાથી કૃષ્ણએ વ્રજકુમારિકાઓ ગોપીઓના વસ્ત્રો હરણ કરેલ હતા ત્યારે વચન આપેલ કે તમને રાસની રચના કરીશ ત્યારે સામેલ કરીશ। આ વચન એનું પાલન કરવા ચૂંટી ચૂંટીને રાત્રિઓ ભેગી કરી 6 મહિનાની આખી રાત્રિ લંબાવી છે। અને ચંદ્ર પણ આ દરરોજ દેખાય એવો નહીં, પણ કૃષ્ણએ બનાવ્યો છે સ્પેશિયલ ચંદ્ર। એમાં કાળા ડાઘ નથી, એ વધે નહીં કે ઘટે પણ નહીં, આવો ચંદ્ર એમણે રચના કરી છે। શરદ પૂનમના દિવસે પણ પૂર્ણ ચંદ્ર જ હોય છે। આ અષાઢ મહિનાની નવરાત્રિ કહેવાય છે। આજે તો ઉત્તમ દિવસ ગોપાષ્ટમી, અને આજે બહુ ઠાકોરજીએ આનંદ કરાવ્યો છે બધાને।
આ માતાજી એની મોટામાં મોટી નવરાત્રિ 4 નવરાત્રિ છે વર્ષની, એમાં આ ઉત્તમમાં ઉત્તમ નવરાત્રિ કહેવાય છે અષાઢ મહિનાની. આ નવરાત્રિમાં આપણે માતાજીને રાજી કરવા પણ પ્રયત્ન કરીશું. અને સુંદર મજાનો રાસ પણ લઈ શકાશે. આશા ભર્યા અમે આવ્યા, મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. આશા ભર્યા અમે આવ્યા, મારા વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. ઉતારા દેશું અમે ઓરડાને, દેશું મેળી કેરા મોલ રાજ, આવેલ આશા ભર્યા. દાંતણ દેશું અમે દાડમીને, દેશું કણેરી કાંબરે, આવેલ આશા ભર્યા. નાવણ દેશું યમુનાના નીરને, ભોજન કઢેલા દૂધ રે, આવેલ આશા ભર્યા. મહેતા નરસિંહના સામળિયાએ અમને તેડી રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. આશા ભર્યા અમે આવ્યા ને, મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની એ રાતડીને ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. કુમારિકાઓ ગોપીઓ એને વેણુ નાદ કૃષ્ણએ કર્યો છે. દૂધ દોવાનું છોડીને દૂધ ગરમ કરતી હતી એ ગોપી દૂધ ગરમ કરવાનું છોડીને, રસોઈ કરતી હતી એ ગોપી રસોઈ કરવાનું છોડીને, ઘરના બધા જ કામકાજ એમને એમ છોડીને દોડી છે. કોઈનું કાંઈ સાંભળતી નથી, કોઈ રોકે તો રોકાતી નથી. કૃષ્ણએ વેણુ વાદન કર્યું, એમાં અલૌકિક આનંદ થયો છે. વ્રજકુમારિકાઓ વેણુ નાદ સાંભળી અને કૃષ્ણની પાસે પહોંચી ગઈ છે. કૃષ્ણએ કહ્યું, પધારો, સ્વાગત કર્યું. પછી પૂછ્યું, કે કેમ આવી, ઈ તો કહો. ત્યારે ગોપીઓ કહે કે કૃષ્ણ, આપે તો અમને વેણુ વાદન કરીને આમંત્રિત કર્યા અને હવે એમ કહો છો કે કેમ આવી? જંગલમાં એકલું ન અવાય,
અને આવી રીતે અમને તમે પાછા બોધ આપો છો અને તમે કહો છો કે પતિની સેવા કરો, ઘરે જાઓ. પણ હે કૃષ્ણ, ઓરિજિનલ પતિ તો બધાયના તમે જ છો. અને તમારી પાસે આવ્યા પછી હવે તમે અમારું મન તો હરી લીધું છે, તો પછી હવે અમારે કેવી રીતે જાવું? ઘરે જવું હોય તો પેલા મન તો કરવું પડે. મન કરીએ પછી ગતિ થાય. અને તમારા વગર હવે અમારું દિલ, અમારું મન, અમારું હૃદય હવે બીજી કોઈ પ્રવૃત્તિમાં નથી ચોંટતું. અને હવે અમે શું કરવું? અમારે ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें? तसव्वुर में कोई बसता नहीं, हम क्या करें? तुम ही कह दो अब ए जाने वफा, हम क्या करें? આ ગોપીઓ આવી રીતે પોતાનો ભાવ પણ રજૂ કરે છે અને આપણે પણ આપણો ભાવ રજૂ કરી શકીએ છીએ. વાલા ભક્તો, પ્રભુને દિલ આપી દેવું એ જ ભક્તિ છે પ્રભુની. મોટે ભાગે આવી કૃષ્ણ ભક્તિ કોઈ કરી શકે નહીં. આ માટે માત્ર ને માત્ર સમર્પણ ભાવ, દાસ્ય ભાવ હોવો જોઈએ કે અમે તમારા દાસ છીએ. એને કહેવાય દાસ્ય ભક્તિ. અને ઉપદેશ એવો આપ્યો છે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌ હૃદયમ એવચ નિત્યમ હરૌ વિદધાતો યાંતિ તન્મયતામ હિતે. અર્થાત કામના કારણથી, ક્રોધના કારણથી, સ્નેહ કે મિત્રતાના કારણથી કોઈ પણ રીતે, કોઈ પણ કારણે એકવાર પ્રભુ શ્રી હરિ પરમાત્મા સાથે આપણો સંબંધ બંધાઈ જાય એ જરૂરી છે. બસ સ્વાર્થ હોય, મજબૂરી હોય, કોઈ પણ રીતે આપણે પ્રભુને યાદ કરીએ અને રિશ્તો બંધાઈ જાય પછી ભક્ત વત્સલ છે પ્રભુ. એ પછી છોડતા નથી આપણને. ભગવાન કૃષ્ણએ પ્રેમ લીલા, રાસલીલા શરૂ કરી અને સર્વવ્યાપક, સર્વજ્ઞાતા કૃષ્ણએ જાણ્યું કે ગોપીઓ, વ્રજ કુમારિકાઓ, એમને સૌભાગ્યનો મદ જાગ્યો છે. ત્યારે કૃષ્ણ અંતર ધ્યાન થયા એટલે દેખાતા બંધ થઈ ગયા. પછી ગોપીઓ વિહવળ થઈ, ચિંતિત બની અને કૃષ્ણ ક્યાં ગયા? કૃષ્ણ ક્યાં ગયા? કેમ અંતર ધ્યાન થઈ ગયા? કેમ દેખાતા નથી? કૃષ્ણ ઝાડને પૂછે, પર્વતોને પૂછે કે તમે તો અમારા કરતા ઊંચા છો, તો તમે જોઈને કયો કે ક્યાંય દેખાય છે અમારા કૃષ્ણ, તો અમે ત્યાં જઈએ. એમ કરતા 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 એ તો
આનિયર ગામમાં પહોંચી. ત્યાં આ ગોવર્ધન પર્વત છે એ ગામ. અને જોયું તો રાધાજી એક ઝાડની ડાળી પકડી અને લટકે છે. ગોપીઓએ એમને ઉતાર્યા. ગોપીઓએ કહ્યું કે કેમ આવું થયું? ત્યારે રાધાજીએ કહ્યું કે મને પણ થોડો સૌભાગ્યનો મધ જાગ્યો અને કૃષ્ણ મને કહે કે હું જરા સ્વસ્થ થઈ જાઉં, તમે આ ડાળી પકડીને ઊભા રહ્યો. તો હું ડાળી પકડીને ઊભી લટકી ત્યાં તો તરત અંતર ધ્યાન થઈ ગયા. હવે આપણે બધા કૃષ્ણને ગોતીએ. અને કૃષ્ણ ગોપીઓએ કહ્યું, પેલા તો ગોપીઓ બધી કે તમે જાશો ક્યાં? તમે જે કરી શકો એ તમે કર્યું બસ, પછી બીજું કઈ તમે નથી કરી શકવાના. ક્યું કે અમારા હૃદયમાં, અમારા ચિંતનમાં, એમાંથી તમે કાંઈ વયા જઈ શકવાના નથી. અને તમે રિસાઈ નહીં, જાશો ક્યાં? જ્યાં જાશો ત્યાં અમને તમે મળશો જ. અમને તમે પ્રાપ્ત યાદ કરવાના જ. અને કહ્યું છે, હજી રૂઠ કર અબ કહાં જાइएगा, जहाँ जाइएगा हमें पाइएगा. हजी रूठ कर अब कहाँ जाइएगा. जो दिल में होठों पे लाना भी मुश्किल, मगर उसको दिल में छुपाना भी मुश्किल. समझ कर नजर की जुबां दिल समझ जाइएगा. समझ कर जरा गौर फरमाइएगा. हजी रूठ कर अब. ओम नमो भगवते वासुदेवाय. जहाँ जाइएगा हमें पाइएगा. वासुदेवाय हरि वासुदेवाय. ગોપીઓ હવે એવું વિચારે છે કે જ્યાંથી કૃષ્ણ જતા રહ્યા ત્યાં આપણે ગોતવા તો મળે. જ્યાં જે વસ્તુ ખોવાની હોય એની આસપાસ જ ગોતવી અને આસપાસથી જ મળી શકે છે. બીજે ક્યાંયથી ગોતવાથી કંઈ ન્યા ન મળે. જેતપુરમાં ખોવાયેલી વસ્તુ હોય એ જામનગરમાં ન મળી શકે. તો હાલો પાછા. અને જ્યાંથી ખોવાના હતા વયા ગયા છે. રાસલીલા જ્યાં રચના કરી છે ત્યાંથી પાછા આપણે જઈએ. પાછા કૃષ્ણને શોધવા વ્રજવાસીઓ
આ ગોપીઓ યમુના કિનારે આવી અને સુંદર મજાનું ગોપી ગીત ગાયું છે. ભલા ભક્તો, ગોપી ગીતની મર્યાદા જાળવવી એ આપણો ધર્મ અને ફરજ છે. મસ્તક ખુલ્લું હોય તો એને ઢાંકી દેજો, સાડીથી, ચૂંદડીથી, ટોપીથી કે રૂમાલથી. અને ગોપી ગીત આપણે શરૂ કરીશું. જયતિ ચેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકા ત્વયि ધૃતા સવ ત્વામ વિચિન્વતે શરદુદાસયે સાધુ જાતસ્ત સરસિજોદર શ્રીમુષાદશા સુરથનાથ તે અસુરકદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વદઃ. વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વરસમારુતાદ વૈદુતાનલાદ વૃષભમયાત્મમજાદ વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતા મુહુ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મજક વિખન સાર્થિકો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન શાશ્વતામ કુલે. જે આપણને બહુ અગત્યના અને પસંદ પડશે એવા આપણે આ ગોપી ગીતના શ્લોક કહીશું. પ્રણત દેહી નામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણફણાર્પિતમ તે પદાંબુજમ કૃતે સુનઃ કુંધિરુચ્છયમ મધુરયા ગિરા સ્વર્ગવાચ્યયા બુધમનોજયા પુષ્કરે ક્ષણ વિધિ કરી વિમા વીરમુહ્યતિ અધરસી સુનામ ત્યાય યસ્ય નઃ. તવ કથામૃતમ તપ્તજીવનમ કવિભીડિતમ કર્મશાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ. વાલા ભક્તો, 19 શ્લોકમાં ગોપી ગીત ગાયું છે. 19 પ્રકારની ગોપીઓ કૃષ્ણને અતિ પ્રેમ કરે છે. આપણે આ ગોપી ગીત એના 19 શ્લોક એ તો આપણે પછી યુટ્યુબમાંથી મળશે.
પ્રભુને ખાતરી થઈ ગઈ કે હવે ગોપીઓનો મધ ઉતરી ગયો છે. ત્યારે પાછું દિવ્ય મિલન થયું છે અને પોતાનો ભાવ મળ્યા પછી પણ ગોપીઓ રજૂ કરે છે. एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. तू सूरज में सूरज मुखी हो पिया, न देखूं तुझे तो खिले ना दिया. तेरे रंग में रंगी मेरे मन की कली, खिला जो मेरा दिल सारी बगिया खिली. આ ભાવ રજૂ કરવા પૂરતું આપણે અને 1600 ગોપી એક કાન આવી રીતે જોડા મળ્યા છે. એ 16 ગોપીઓને કાન મારો વાલો, રમે મધરાતે રાસ મારો વાલો. પાવા વાગ્યાને લેર લાગી મારા વાલા, મોહન મોરલી વગાડ મારા વાલા. આમાં આવે છે 1600 ગોપીઓ હતી. મહારાસની રચના કરી. મહાદેવજીને ઈચ્છા થઈ. મહાદેવજીએ તસલ્લી ખાતર ગોપીઓનો વેશ ધારણ કર્યો છે. બાકી તો પુરુષો એ ગોપી જ કહેવાય. સ્ત્રી માત્ર ગોપી કહેવાય એવું નથી. ગોપીમાં પુરુષો પણ સામેલ થઈ શકે છે. સ્ત્રીઓ અને મહાદેવજી તો ગોપીઓને સ્ત્રીઓને બધાને તસલ્લી થાય, આનંદ થાય એટલે ગોપી બન્યા છે. અને આપણે ભાવ રજૂ કરવો છે. હજી તો ઘણા ભાવ રજૂ કરવા, પણ ટૂંકમાં કહીશું તોય પ્રભુ તો રાજી જ છે. એક દિનો બોલે ભંડારી बनकर व्रज नारी, गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती भी मना के हारी, न माने त्रिपुरारी, गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती से बोले मैं भी चलूंगा तेरे संग में, होय होय संग में. राधा संग श्याम नाचे, मैं भी नाचूंगा तेरे संग में, होय होय संग में. रास रचेगा ब्रिज में भारी, हमें दिखाओ प्यारी, गोकुल में आ गए, गोकुल में आ गए. वाला भक्तों, બાલકૃષ્ણ તો મહાદેવજીને ઓળખી ગયા છે અને એમણે ત્યાં જ સ્થાન આપ્યું છે અને ત્યાં બિરાજ્યા છે પ્રભુ મહાદેવજી. અને એ સ્થાન આજે પણ મોજૂદ છે. ગોપેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. બોલીએ ગોપેશ્વર મહાદેવ કી જય. ત્યાં કામદેવ આવ્યા અને એ કે હું તમને હરાવીશ.
કૃષ્ણ તમને કામ ઉત્પન્ન થશે ત્યારે શરત એવી નક્કી કરી કે હારે દીકરો થઈને જન્મ લેવો પડે, જીતે એની ઘેરે. ત્યારે હારે કોણ? કામદેવ જ ને. કૃષ્ણ કોઈ દિવસ હારે જ નહીં, અને કોઈ દિવસ ક્યાંય સાંભળ્યું છે કૃષ્ણ હાર્યા? અને પછી તો વાલા ભક્તો, કામદેવ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન તરીકે જન્મ લીધો છે. પછી ત્યાં ને ત્યાં બધા સુઈ ગયા. સરસ્વતી નદીના કિનારે ત્યાં અંબિકાવનમાં એક મોટો અજગર રહેતો હતો, અને એમણે નંદ બાવાને પકડી લીધા. બધાએ જોડાવાનું કહ્યું, અગ્નિ કર્યા, પણ છૂટ્યા નહીં. નંદ બાવાને છોડ્યા નહીં અજગરે. બધા ને ખબર પડી, કૃષ્ણ પણ દોડ્યા. અજગરને ચરણ સ્પર્શ થયો, અને અજગર વિદ્યાધરનું રૂપ ધારણ કરી પગે લાગ્યો છે, પ્રણામ કર્યા છે. એને કહ્યું, મારું નામ અગાઉના જન્મમાં સુદર્શન હતું. અંગીરા ગોત્રના ઋષિ અષ્ટાવક્રની મેં મજાક ઉડાવી હતી, અને ત્યારે મને શ્રાપ મળ્યો છે કે હું અજગર બની જાઉં. પછી મને આપનો સ્પર્શ થયો છે, અને મને મોક્ષ ગતિ મળી છે. વાલા ભક્તો, શંખચૂડનો વધ કૃષ્ણએ કર્યો. પછી એના પાસે ચૂડામણી હતી, એ લઈને બલરામજીને ભેટ કરી છે. બળદના રૂપમાં અરિષ્ટાસુર રાક્ષસ આવ્યો કૃષ્ણને મારી નાખવા. કૃષ્ણએ અરિષ્ટાસુરને જરા પણ તક આપી નથી, અને એનું પણ મૃત્યુ કર્યું છે. હવે કેસી નામનો દૈત્ય ઘોડાના રૂપમાં આવ્યો. કૃષ્ણ તો સામા ગયા, અને બળપૂર્વક એને ફેંક્યો. 100 ધનુષ્ય દૂર જઈને પડ્યો છે. દૈત્યના મોઢામાં કૃષ્ણએ પોતાનો ડાબો હાથ ઘુસાડી દીધો. પછી ખેંચ્યો વિરાટ બનાવીને, અને એના દાંત તૂટી ગયા. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એનું પણ મૃત્યુ થયું છે. વાલા ભક્તો, કંસ એમણે મયાસુરનો પુત્ર વ્યોમાસુર, કે જે માયાવી હતો, એને મોકલ્યો. અને કૃષ્ણ પાસે બ્રહ્માજીએ કર્યું હતું એવું કર્યું આ વ્યોમાસુરે. અને પછી તો કૃષ્ણએ ગળું દબાવીને મારી નાખ્યો છે વ્યોમાસુરને. બધાને છોડાવ્યા છે. ગોવાળો ગાયો એને, અને કૃષ્ણ મોટો ઉત્સવ બધા મનાવે છે.
હવે જય ગોવિંદા જય ગોપાલા, જય ગોવિંદા જય ગોપાલા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. બધું જ પ્રભુ ઉપર છોડી જેટલી જિંદગી બાકી હોય એટલી જિંદગી ઉત્તમ ભક્તિ કરી અને પસાર કરવાની એવો ભાગવતકારોએ બોધ આપ્યો છે. તો મૃત્યુ સરળ બનશે અને સદગતિ પણ પ્રભુ આપશે. ગાયત્રી મંત્ર એનો પણ બોધ અને એનો પણ સ્તંભ તરીકે ભાગવત કારોએ ઉત્તમ મંત્ર કર્યો છે. ગાયત્રી મંત્ર આપણે પણ બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં, ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર આપણી મતિ પ્રમાણે આપણે પ્રસારણ કર્યું છે. કોઈ ટીકા ટિપ્પણ ન કરવી કે અહીંયા ઓમ આવે ને અહીંયા ઓમ ન આવે ને આવી રીતે મંત્ર ન બોલાય ને. અમારી તો ઈરાદો માત્ર ભક્તિ કરવાનો છે વાલા ભક્તો. અને આ નવરાત્રિ અષાઢ મહિનાની એ નિમિત્તે ભક્તિ થાય એટલી કરીએ છીએ. હવે કંસ એમણે કાવતરું રહીશું. ધનુષ્ય યાગ આયોજન કર્યું. અક્રૂરજીને કહેવા મોકલા અને અક્રૂરજી પેલા તો ના પાડી કે મારે નથી જવું, આ તમારા કાવતરામાં મારે નથી સામેલ થવું. ત્યારે અક્રૂરજી હવે એમ વિચારે છે કે આ કંસના હાથે મરવું એના કરતા તો ત્યાં દર્શન થશે અને ભક્તિ થશે. માટે ત્યાં જવું એ બરાબર છે. એટલે ત્યાં ગયા છે અક્રૂરજી. કૃષ્ણ બલરામજી એમને કેળવા માટે અને આખી રાત વાતો કરી છે. કૃષ્ણએ બધાને સાંત્વના આપી છે અને બધાએ કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા
આખી રાત પસાર કરી. અને વાલા ભક્તો, બધા કૃષ્ણને રોકે છે. રાધાજી બધા રુદન કરે છે. કૃષ્ણની વિદાય કોઈને પસંદ નથી. વાલા ભક્તો, બધાને સાંત્વના આપે છે કે હું પાછો આવીશ, પણ ક્યારે એ નથી ખબર. એ કહેતા નથી કોઈને. અક્રૂરજીને પણ કૃષ્ણ ભક્તિ એનો રંગ લાગ્યો છે. રાધાજીને વાસળી આપી છે. ભેટ ગોપીઓ, રાધા બધા કહે છે કે કૃષ્ણ, તમારે જવું હોય તો જાઓ, અમે કોણ તમને રોકવા વાળા. અક્રૂરજી એ રથને ચલાવે છે. ત્યાં પાછી આગળ બધી ગોપીઓ અને કૃષ્ણને કહે કે તમે રથના પૈડા અમારા વક્ષસ્થળ ઉપરથી ચલાવો. એટલે વાલા ભક્તો, કે અમારું હૃદય બંધ થઈ જાય અને પછી અમને તમારી વિરહની વેદના, વિદાયની વેદના ન થાય. અક્રૂરજીએ રથ રોક્યો છે. રસ્તામાં યમુના તટે અને સ્નાન કરવા ડૂબકી મારી પ્રભુએ દિવ્ય દર્શન દીધા. પોતાનું ઓરિજિનલ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ ના દર્શન કર્યા. અક્રૂરજીને થયું કે હું કોણ આ નું રક્ષણ કરવાનું? એ સ્વયં પોતે જ છે. પછી તો વાલા ભક્તો, મથુરામાં ફરવા નીકળ્યા છે. કપડાં જોઈએ છે સખાઓને. સખાઓએ કહ્યું કે કૃષ્ણ, અમને આ કપડાં, ત્યારે એમણે અપમાન કર્યું છે સખાઓ અને કૃષ્ણનું પણ, કે તમે તો ગોવાળિયા, તમને આવા કપડાં ન હોય. પછી તો બહુ વધારે પડતું અપમાન થયું. બજાર વચારે કૃષ્ણએ એક મુષ્ટિક પ્રહાર કરીને એને મૃત્યુ કર્યું, એટલે કે સદગતિ કરી. આને સૌથી પહેલી સદગતિ કરી છે. અને એને એ જાતિને અત્યારે આપણે ધોબી તરીકે ઓળખીએ છીએ. પછી દરજી એમણે કપડા સરખા કરી દીધા. કૃષ્ણએ એમને પણ શું મૂલ્ય આપવાનું એમ પૂછ્યું છે.
ત્યારે એને કહ્યું કે અમારે તો ભક્તિ જોઈ. કૃષ્ણ સુદામા નામનો એક માળી મળ્યો. આ દરજીને માળીને અને બધા ને કૃષ્ણએ આશીર્વાદ આપ્યા છે, વરદાન આપ્યા છે અને ભક્તિ આપી છે. કુબ્જા નામની એક કુબળી સ્ત્રી હતી. એને પણ કૃષ્ણએ કૃપા કરી. ઘણી જગ્યાએથી વાકી ટૂંકા અંગવાળી એને સિદ્ધિ કરી આપી. સ્પર્શ થયો. હવે કુબ્જાએ કહ્યું કે પ્રભુ, તમે મને સ્પર્શ કર્યો છે, હવે તમે મને એક રાતનું પત્ની તરીકેનું સુખ આપતા જાઓ. મારે બીજી કાંઈ ઈચ્છા નથી, આ જગતમાંય નહીં, કોઈ સાથે નહીં. ત્યારે એની પણ ઈચ્છા સંકલ્પ કૃષ્ણએ પૂરો કર્યો છે અને ધનુષ્ય જ્યાં હતું ત્યાં ઝડપથી પહોંચી ગયા છે. જે કોઈ રોકે એને મારી નાખે છે. ધનુષ્ય ઉપાડી કૃષ્ણએ તોડી નાખ્યું. કંસને પણ હવે ખાતરી થઈ કે આ કૃષ્ણ એના હાથે જ મારું મૃત્યુ છે. હવે આ ધનુષ્ય એને તોડ્યું છે, પણ હવે પછી કંઈક થઈ શકે એટલો બચાવ કરવો એમ માનીને એમણે બચાવ માટેની વ્યવસ્થા કરી છે. કુંવલિયા પીડ મહાબળવાન હાથી એને રાખ્યો છે. પ્રવેશ દ્વારમાં જ ચાણૂર, મુસ્તિક, સલ, તોસલ એવા મલ્લોને પણ રાખ્યા છે. કુંવલિયા પીડને પણ મારી નાખ્યો છે. જેને જેને માર્યા કૃષ્ણ બલરામજીએ બધાને સદગતિ થઈ છે, કારણ કે કોઈને હથિયારથી નથી માર્યા. પછી તો કૃષ્ણ ઝડપથી કંસની પાસે પહોંચી ગયા. કંસને પણ મુસ્તિક પ્રહાર કરીને અડધો મરવા જેવો કરી નાખ્યો. લોહી જાન થઈ ગયો અને લોહી નીકળવા લાગ્યું બધેથી. ત્યારે કૃષ્ણએ જરાય તક નથી આપી. બીજો મુસ્તિક પ્રહાર કરી કંસને મારી નાખ્યો છે. પછી કૃષ્ણ એ વિશ્રામ કર્યો છે. એ જગ્યા આજે પણ મોજૂદ છે, વિશ્રામ ઘાટ તરીકે. કૃષ્ણ બલરામજી મથુરામાંથી હવે ઉજ્જૈન સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા છે અને બધી જ વિદ્યાઓ જેટલી હતી એટલી 64 પ્રકારની વિદ્યાઓ હતી, 64 પ્રકારની વિદ્યાઓ શીખી લીધી. આમ તો એ એક જાતની આ લીલા કરી. ગુરુને, સંદીપની ઋષિને ક્રેડિટ આપો બસ. અને ગુરુ દક્ષિણામાં ગુરુએ કાંઈ માગ્યું નથી. ગુરુની પત્ની એમણે કહ્યું કે અમારો એક પુત્ર સમુદ્રમાંથી લાવી આપો. એ લઈ ગયો છે સમુદ્ર. સમુદ્રએ કહ્યું મારી પાસે નથી પ્રભુ, મારી અંદર શંખાસુર છે, એની પાસે કદાચ હોય તો શંખાસુર ને ગોતી સમુદ્રમાંથી અને એને મારી નાખ્યો. પછી એની પાસે ન મળ્યો
ગુરુનો પુત્ર. એટલે હવે શું કરવું કે શંખાસુરને માર્યો તો એ તો ખોટું જ કહેવાય. તો આથી એમણે એને સ્થાન આપ્યું કાયમી, અને કૃષ્ણએ શંખને પોતાની પાસે કાયમી રાખ્યો. આવી કૃપા કરી શંખાસુર ઉપર. અને યમરાજા પાસે ગયા, એને અટકાવ્યા છે કે તમે ન જઈ શકો યમરાજા પાસે. તો કાંઈ વાંધો નહીં, કૃષ્ણ બલરામજી કે યમરાજા અહીંયા આવશે. શંખનાદ કર્યો અને યમરાજા એની નગરી આખી ડોલવા માંડી. અને યમરાજા એમને કહ્યું કે અમારા ગુરુ એમનો પુત્ર એ અહીંયા તમે અમને આપી દો. ત્યારે વાલા ભક્તો, યમરાજાએ આપી દીધો છે. અને ગુરુ માતાને આ પુત્ર મોહ હતો, ગુરુ માતાને સોંપી. પછી ઝડપથી પાછા મથુરા આવ્યા. અને મથુરામાં આવીને કૃષ્ણ બલરામજી બધાને આનંદ કરાવે છે. ખોવાયેલી વસ્તુ પાછી મળે અને કેટલો આનંદ થાય, એવો આનંદ થયો છે વાલા ભક્તો મથુરાવાસીઓને. અને બધા સુંદર મજાના કીર્તનો કરે છે. એમ મથુરે વાગી મોરલી, એમ મથુરે વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રઘુરાય રણછોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે, સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે, એથી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. મથુરા में भजती बांसुरी, गोकुल में बजते ढोल, डाकोर में वागी मोरली, ए मथुरे वागी मोरली, गोकुल में केम रेवाय, रघुराय रणछोड़जी सोनाना हिंडोळे દ્વારિકામાં દીવા બળે. પછી તો વાલા ભક્તો ઉતારા દેશું, પછી દાંતણ દેશું, નાવણ દેશું, અને મુખવાસ દેશું, ઓઢણ દેશું. ને પછી તો આવી રીતે આખું બહુ સુંદર છે. આપને યુટ્યુબમાંથી પણ મળી જશે. પણ એમ કહેવામાં આવ્યું છે કે આ ભક્તિ કરવાની. અને આ ખર્ચી ન ખૂટે, ચોર ના લૂટે, દિન દિન પઢત સવાયો, રામ રતન ધન પાયો, એમ કહેવામાં આવ્યું છે. અને ભક્તિ થઈને ભક્તિ કરવી હોય એને રાત થઈને રહેવું. એટલે વાલા ભક્તો આપણે સુંદર મજાની કથા હવે શરૂ કરવાની છે. રુક્ષ્મણીજી એ
આગળની કથા પણ આપણે હવે કરવાની છે. આનંદ થશે. પણ એ પહેલા ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા છે. ગોપીઓને જ્ઞાન આપવાને બદલે હવે તો ઉદ્ધવજીને કૃષ્ણ ભક્તિ જાગી છે. પાછા કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા ઉદ્ધવજી કૃષ્ણ પાસે આવી ગયા છે. કૃષ્ણથી દૂર કોઈ ક્યાંય જવા માંગતા જ નથી. ગયા હતા જ્ઞાન આપવા ઉદ્ધવજી, પણ જ્ઞાન ભક્તિ લઈને આવ્યા. એને કહેવાય કૃષ્ણની કૃપા, પરમ શક્તિની કૃપા. જરાસંઘ એમણે પછી ચડાઈ કરી છે કૃષ્ણના આખા કુળનો નાશ કરવા માટે, પણ 17 વખત એ હાર્યો છે. 18મી વાર હવે એ હારવા માંગતો નથી. ગમે તેમ કરીને જીતવા માગે છે. અને બ્રાહ્મણોને કેદ કરીને કહ્યું કે મારા વતી તમે જે વિધિ કરવી હોય એ કરો, પણ જો હું જીતીને આવીશ તો મોઢે માંગી દક્ષિણા આપીશ, અને જો હું હારી જઈશ તો તમને મારી નાખશે. બધા સૈનિકોને મારી નાખવા બ્રાહ્મણોને. આટલી બ્રહ્મ હત્યા થવાની એવો હુકમ લખતો ગયો, સિક્કો મારીને સહી કરતો ગયો. ત્યારે કૃષ્ણને ખબર પડી ગઈ. કૃષ્ણ તો હવે રણ મેદાન છોડી અને ભાગી ગયા છે. કૃષ્ણનું વધારાનું એક નામ રણછોડ પડ્યું છે. તે મને આટલો દોડાયો મુચકુંદ ઋષિની ગુફા સુધી. આ કાલ યવનને કૃષ્ણ આગળ આગળ, આ પાછળ પાછળ, અને મુચકુંદ ઋષિની ગુફામાં જઈ કૃષ્ણએ પોતાનું પિતાંબર ઓઢાડી દીધું. અગાઉના જન્મોમાં એને માગ્યું હતું કે મારી નિંદ્રામાં ખલેલ કરશે, એને હું જોઉં એટલે તરત એનો નાશ થવો જોઈએ. વાલા ભક્તો, એવું એને માગ્યું છે. મુચકુંદ ઋષિ એની ઉપર પિતાંબર ઓઢાયેલું કાલ યવન આવી ગયો અને એને જોરથી પાટું માર્યું. દ્રષ્ટિ પડી મુચકુંદ ઋષિની અને કાલ યવન મૃત્યુ પામ્યો છે. વાલા ભક્તો, પછી તો ત્યાંથી ગંધમાદન પર્વત ઉપર અને આખો પર્વત સળગાવી દીધો. પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા અને ત્યાંથી દ્વારકા પહોંચી ગયા. દ્વારકાના નાથ બન્યા છે. કૃષ્ણ રાજા નથી બન્યા હો. નારદજીએ સમાચાર આપ્યા કે કૃષ્ણ હવે દાઉ ભૈયાની તૈયારી કરો. હમણાં જ મેં બ્રહ્માજી પાસે હતો ત્યારે સાંભળ્યું કે રૈવત રાજા એની દીકરી રેવતીને લઈને બલરામજી પાસે પરણાવવા આવે છે. પછી તો બલરામજીએ પણ સ્વીકાર કર્યો છે. દાઉ ભૈયાના લગ્ન થયા
હવે વિદર્ભ દેશના રાજા ભીષ્મક, એની પત્ની સુધુમતી, એને એક બધાથી મોટો રૂપપરત, રૂપમબાહુ, રૂપમકેશ, રૂપમમાલી અને એક સુંદર મુખવાળી કન્યા રૂક્ષ્મણી હતી. એ રૂક્ષ્મણી કૃષ્ણને મનથી વરી ચૂકી છે, પણ રૂકમી મોટો પુત્ર વિરોધ કરે છે. ગુરુની સલાહ લીધી. રૂક્ષ્મણીએ પત્ર તૈયાર કર્યો છે. 7 શ્લોકનો પત્ર છે. આપણે ઝાંખી કરીશું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તેની વિશ્વકર્ણ વિવરૈ હરતો અંગતાયમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થ લાભમ સ્વસ્ય ઉત વિશતિ ચિત્રમ અપત્રમ જને. આ 7 શ્લોકનો પત્ર છે અને કૃષ્ણ એમણે જાહેરમાં વાંચ્યો છે અને કહ્યું કે આવું છું, સમાચાર આપજો. અને સમાચાર આપ્યા રૂક્ષ્મણીએ કે આવે છે. શોભાયાત્રામાં રૂક્ષ્મણીજી દર્શન કરવા ગયા છે કુળદેવી માના, અને છેલ્લા પગથિયે હતા ત્યારે કૃષ્ણ અચાનક ત્યાં પહોંચી ગયા. દિવ્ય તેજ એના કારણથી બધાની આંખો અંજાઈ ગઈ. કૃષ્ણએ રૂક્ષ્મણીને દિવ્ય દ્રષ્ટિ આપી. એની આંખોને કાંઈ ન થયું અને કહ્યું, પ્રિય, મેં તુમે લેને આયા હું, એમ કરીને એનું હરણ કરી ગયા. કૃષ્ણ કોઈ રોકી ન શક્યું. બધાને ખબર પડી. રૂકમૈયાને પણ સમાચાર મળ્યા કે કૃષ્ણ હરણ કરી ગયા છે. પછી તો કૃષ્ણ રૂક્ષ્મણીના એમ કહેવાય છે કે માધવકુળનો માંડવો અને યદુકુળની જાન એ ત્યાં માધવપુરમાં લગ્ન થયા છે રૂક્ષ્મણીજીના. અને આપણે પણ તૈયારી કરી છે થોડીક, તો આપણે પણ હવે કંકોત્રી, 4 મંગળિયા, વરસાણા અને આનંદથી લગ્ન થયા. એમાં આપણે રૂક્ષ્મણી કેવા લાગતા હતા એ આપણે જરાક કેવું હોય તો કહી શકાય. તું તો સ્મિતા કરે ને ફૂલ ખીલે, તારી આંખના આંસુને મોતી ઝીલે, તું જીવાળ તેને જીવન દે, તને સાચવે તારા આપતી, અખંડ સૌભાગ્યવતી. રૂક્ષ્મણીજી પણ પોતે કીર્તન ગાય છે અને આનંદથી વિધિપૂર્વક લગ્ન સંપન્ન થયા છે. અને આપણે પણ હવે વાલા ભક્તો કથાને વિરામ આપશું અને હવે રૂક્ષ્મણી વિવાહનો આનંદ કરીએ. બોલીએ કૃષ્ણ રૂક્ષ્મણી ભગવાન की जय. हे प्रभु, हे दादा, हे नारायण भगवान, हे परम कृपालु, हे परमात्मा.
હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ